કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના 4 દરવાજા સ્થિત પાણીગેટ પાસે આવેલ હજરત સૈયદ જાફર સઈદ રહમતુલ્લાહ અલૈહનો આજે સંદલ અને ઉર્સ શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાજી શેખ મોહમ્મદ હુસૈન અમીર મિયાના મકાન બાવામાંથી જુલુસ નીકળી દરગાહ ખાતે સાંજે 6:30ના સુમારે આવી પહોંચ્યો હતો અને હજરત સૈયદ મોઇનુદ્દીન કાદરી બાબાના હસ્તે સંદલ ચડાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૈયદ હસન અલી બાવા નાપડવાલા તેમજ અન્ય અકીદતમંદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની વિશેષતામાં થોડા દિવસ અગાઉ હરની બોટ દુર્ઘટનામાં પોતાના જાનમાલની પરવા કર્યા વગર અને અન્ય બાળકોને બચાવનાર નાના ભૂલકા એવા અયાન પઠાણ અને ઇમરાન પઠાણ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા અન્ય બાળકોને બચાવ્યા હતા। તેઓના હસ્તે હોળી દુર્ઘટનામાં શહીદ થયેલા અને હજરત જાફર સઈદ રહમતુલ્લાહ અલૈહ કબ્રસ્તાનમાં દફન થયેલ 3 બાળકોને પોતાના હસ્તે તેઓની કબર ઉપર ફૂલોની ચાદર ચડાવી મરહૂમો માટે તેમજ મરહૂમોના પરિવાર માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી। આ પ્રસંગે તેઓને સાફા બાંધી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો તેમ કબ્રસ્તાનના સંચાલક સૈયદ અમીને જણાવ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। अब तो फारूक भाई के लिए सुबह गए हम तो फारूक भाई सोनी जहाँ भी हो फारूक भाई बस है। नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, जनाब नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, दुआए मकर फारूक भाई
સર આજે શું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે? આજે કાર્યક્રમ એ કે આજે વડોદરા શહેર ચાર દરવાજાની વચ્ચે જે સૈયદ જાફર શહીદ કબ્રસ્તાનના નામથી જે પરિચિત છે કે એ કબ્રસ્તાનની અંદર સૈયદ જાફર શહીદ એમને ઉર્સ મુબારક આજે રાખવામાં આવ્યો છે. આ ઉર્સ મુબારકની અંદર આજની વિશેષતા એ છે કે શહીદોના મજાર ઉપર આજથી થોડા દિવસ પહેલાં જે ઘટના બની એ ઘણી દુઃખદ ઘટના હતી. ફક્ત વડોદરા નહીં પણ આખી દુનિયાની અંદર જેનો એક ચર્ચાનો વિષય હતો. એવા નિર્દોષ સ્કૂલના વિદ્યાર્થીઓ બાળાઓ જે હોડી દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે એવા સમયની અંદર પોતાની જાનની પરવા કર્યા વગર અયાન પઠાણ, ઇમરાન ખાન પઠાણ અને એના સાથી મિત્રએ એમને 3 ભૂલકા બાળકોને અને 2 ટીચરને પોતાની જાન બચાવી. એમને તરતા આવડતું હતું. એમને સરસિયા તળાવની અંદર એમના પિતાએ તરવાની ટ્રેનિંગ આપી હતી. એ લઈને એના અયાન ઇમરાન ખાન પઠાને બાકીના 3 બાળકો અને ટીચરોની જાન બચાવી છે. એટલે આજે શહીદોના મજારની ઉપર આજે તમે જોયું હશે કે વડોદરા શહેર નહીં સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધાંજલિ આપવા માટે હોર્ડિંગ, બેનરને શ્રદ્ધાંજલિ અને મીણબત્તી લઈને દરેક પ્રકારની શ્રદ્ધાંજલિ આપે છે. પણ આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે જેટલા પણ આજે જે ભૂલકાઓ જે કબરમાં આરામ ફરમાવી રહ્યા છે એમની કબર ઉપર કોઈ એક નેતા કે આગેવાન કે સમાજ કાર્યકર આવીને એમનો ફાત્યો નથી પડ્યો. એના યાસીન શરીફ પડીને એના પરિવારને સગળે જમીન આપે એના માટે પણ કોઈ આવ્યો નથી. અને અમે આજે એ વિશેષતા લાગી કે જાફર શહીદ કબ્રસ્તાનમાં 3 બાળકોને દફન કરેલા છે. એક તો ભાઈ અને બેન હતા અને એક મંસૂરી પરિવારના હતા. આ ત્રણેયની ખબર આજે સૂની, આજે 10 દિવસથી સૂની હતી. અને જાફર શહીદ કબ્રસ્તાનની અંદર જ્યારે આ ઉર્સ મુબારક હોય તો અમારી ફરજ બને છે કે આ માસૂમ શહીદ બાળકોને એમની કબર ઉપર એ ભૂલકાઓ કે જેને પોતાની જાનની પરવા કર્યા વગર લોકોને જીવ બચાવ્યો છે એ ભૂલકાઓના હાથથી આજે કબર ઉપર અમે ફૂલ હાર કરી અને ચદર ઓળાઈ છે અને દુઆ માંગી છે કે અલ્લાહ તાલા એમની બાળકોની મગફિરત અતા ફરમાવે, એમના પરિવારને સબરે જમીર અતા ફરમાવે. આપનો પરિચય? એ સૈયદ જાફર શહીદ કબ્રસ્તાન જનરલ સેક્રેટરી. તમે ક્યાં આવ્યા છો? हम आज सैयद जाफर सईद की मज़ार शरीफ पे आए हैं जहाँ बच्चों को दफन किया गया है. आज 12 दिन में उनको गुलपोसी की और हमें बहुत अच्छा लगा कि उनको सबने मिलकर गुलपोसी की फूल चढ़ाए और वहाँ पर फातिहा नियाज हुई. आपका नाम? संजीदा सैयद. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें